सेकंड बांटना है। और ये प्ले कार्ड आप बोल रहे हैं इसका परमिशन है, प्ले कार्ड में क्या लिखा है? गुजराती पढ़ने को आती है आपको? भाई गुजराती छो तो इसके अंदर लिखा हुआ है श्रमिक बचाओ उद्योग बचाओ। आज जहाँ पर हम खड़े हुए हैं ना, छोटे लोग इस सूरत से चले जाएंगे ना तो इंडस्ट्री बंद हो जाएगी भाई साहब। तो इसीलिए हम ये भी खबर है અને આ એક વખત નથી જતી। દર સન્ડે તમે આવી જો, દર સન્ડે તમને આટલી પબ્લિક ના જાઓ। ये क्यों जा रहे हैं हमें काफी सारे लोगों ने बताया। કેટલાય લોકોના અમને ફોન આવ્યા ને એવું કહે છે કે ભાઈ ગેસની જે તકલીફ છે એમાં અમારું ઘર અમારે ચલાવવું કેમ? તો અમે માની લીધું। તમે દર સન્ડે આખા વર્ષમાં તમે દર સન્ડે આવી જો, દર સન્ડે તમારે દરેક રવિવારે જાય છે, દરેક રવિવારે કોઈ સરકારને ખબર નથી પડતી કે વ્યવસ્થા હરખી કરવાની હોય। દર રવિવારનો આ પ્રોબ્લેમ હોય, એનો કાંઈ વાંધો પણ નથી, દર રવિવારનો જ પ્રોબ્લેમ છે। એનો કાંઈ વાંધો નથી, પણ અમે ફૂડ પેકેટ આપવા આવ્યા તો વાંધો તમે હોય। પણ તમે એ તો બોલો કે પણ શું આની આમાં હું લખ્યું છે પરમિશન લેવાની છે લોકો સુધી એક મેસેજ પહોંચે। શેમાં આવે? વિરોધ છે આમાં। એજ્યુકેશન એટલે હું? ના ના વિરોધ આમાં પાટીલનો ફોટો માર્યો છે, આમાં હર્ષ સંઘવીનો ફોટો માર્યો છે, આમાં નરેન્દ્ર મોદી કોઈનો ફોટો માર્યો? અમે વિરોધ બચાવો ઉદ્યોગ બચાવો કઈ ખોટું છે? ઉદ્યોગ બચાવવાની વાત કરવી ગુનો છે? તમારે ઉદ્યોગ બચાવવાની વાત કરવી ખોટી વાત કેમ? શ્રમિકોને બચાવવાની વાત। આ દેશમાં ખવડાવવાની કોઈની પાસે પરમિશન ન લેવાની, ભૂખ્યાનું પોટ પેટ ભરવાનું છે। અમારે શ્રમિકોને કહેવું છે ભાઈ તમે અમારા સુરતના છો, તમે અમારા અહીંયા રહ્યો, તમારી વ્યવસ્થા કરાવશો। અમે વિશ્વાસ દેવા આવ્યા છે, આજ જમવાનું આપવા આવ્યા છીએ, કાલ તમારી તકલીફ હશે તો 15 મિનિટનું કામ છે બધું અને તમારી હાજરીમાં થવાનું છે। અમારી લાઈન જોઈશે પૂરું કરો એટલે બીજા આવશે। इसराइल और इराक के बीच में जो गैस तेल और समस्या आई हुई है, जो सरकार की कभी नहीं है, लेकिन इसी के कारण गुजरात में जरूरत से ગુજરાત સરકાર હોય કે કેન્દ્રની મોદી સરકાર, ગેસ સિલિન્ડર મુદ્દે સબ સલામત એના દાવાઓ થઈ રહ્યા છે। ક્યારેક ક્યારેક માનવામાં આવે છે કે સામાન્ય કટોકટી છે, પણ સ્થિતિ કાબૂમાં છે। ડોમેસ્ટિક સિલિન્ડરની વાત કરીએ કે પછી ઉદ્યોગોને અપાતા ગેસની, હવે તેની માઠી અસર ગુજરાત પર દેખાવા લાગી છે, ખાસ કરીને સુરત, મોરબી અને એવા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં। વાત જો સુરતની કરીએ તો સુરતમાં અનેક પરિવારો એટલે કે કામદાર પરિવારો, પરપ્રાંતીય પરિવારો હવે સુરત છોડવા માટે મજબૂર બન્યા છે અને એની જ મુલાકાત લેવા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સુરત રેલવે સ્ટેશને પહોંચ્યા હતા, જ્યાં આરપીએફ એટલે કે રેલવે પ્રોટેક્શન ફોર્સે તેમને અટકાવવાનો પણ પ્રયત્ન કર્યો। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ, સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં। આમ આદમી પાર્ટીના જે સ્થાનિક નેતાઓ છે તે રેલવે સ્ટેશને પહોંચ્યા હતા અને લોકો સાથે વાત કરી હતી કે તેમને શું તકલીફ છે। લોકોએ કીધું કે ગેસ નથી મળી રહી તેમના ઉદ્યોગોને, એટલા માટે તેમનું કામ બંધ છે, ઘર કેવી રીતે ચલાવવું, એટલે તેઓ પરત પોતાના વતન જઈ રહ્યા છે। જોઈએ આ સમગ્ર ઘટના, સંવાદ અને આરપીએફ કઈ રીતે તેમને અટકાવી રહી છે અને જે નેતાઓ છે તેઓ શું કહી રહ્યા છે। हमारा अब हिंदी हो ये हमारे सूरत शहर के आम आदमी पार्टी के प्रमुख हैं और काउंसिलर थे। ये बहन हमारी है, दंडक बहन है। तो हमें अभी हमारे साथी ने बताया कि आप लोग गैस की तकलीफ के कारण गाँव जा रहे हैं। हाँ सर तकलीफ है, इसलिए जा रहे हैं हम लोग। कैसे की वजह से गाँव जा रहे हैं? छोटा वाला बाटला रखे थे, पहले से कनेक्शन था, नाम भेज दिया था, छोटा वाला जो काम चल रहा है अभी नहीं मिल रहा है। अभी नहीं मिल रहा है। आप यहाँ पर 5 किलो 4 किलो वाला तो बात काम मिले नहीं रहा है। हीरा में काम हीरा में कोई
तो आपने गैस लेने के लिए एजेंसी पे गए थे? एजेंसी नहीं है, ब्लैक में दुकान वाला नहीं देता है, उसके पास ब्लैक ब्लैक तो भी ब्लैक में भी नहीं, नहीं अगर कोई बाटला भी देता है तो 5,000 रुपये ले लें। आपको भी वही तकलीफ है भाई साहब? 5,000 रुपये का एक बार आप कहाँ नौकरी करते हैं? हजीरा में। तो आपको भी गैस नहीं मिल रही है, इसीलिए जा रहे हो, तो छोटी बोतल होती है बड़ी बोतल गैस? बड़ी बोतल वो भी नहीं मिल रही है। वो मिल रहा है तो 6,000 7,000 में मिल रहा है। 6-7 हज़ार रुपया। 7,000। तो भाई साहब हम लोग आपकी माफ़ी मांगने के लिए आए हैं कि आप लोग तो इतना भी राहत किए। हम लोग हमारे से बनती कोशिश आपको दे रहे हैं, और हम तो सरकार से ये भी गुजारिश करेंगे, उससे लड़ेंगे कि आप लोगों को गैस मिले। उसके लिए जो तकलीफ है वो तकलीफ पानी ले ले कोई दिक्कत नहीं। मिलेगा कम से कम हम लोग का जो साफ नहीं होगा। हम मान रहे हैं भाई साहब। आदमी कोई तकलीफ सरकार बोल रही है बेफिक्र रहो। कभी भी छोटा आदमी कोई तकलीफ, चाहे नोटबंदी हो चाहे कोरोना हो। बड़े लोग को थोड़े उसमें परेशानी होती है। कितने दिन से हेलो हेलो 3 दिन से खाना ये 12 ભેર આ તમે જોયું કે આ ભાઈ છે એ હીરામાં નોકરી કરે છે, આ ભાઈ છે હજીરા મિલમાં નોકરી કરે છે. આ લોકો અત્યારે એમના વતન તરફ જઈ રહ્યા છે, ઉત્તર પ્રદેશ બિહાર આ લોકો બધા જઈ રહ્યા છે. એમની એક જ તકલીફ છે, એમણે અત્યારે કીધું કે ગેસની બોટલ નથી મળતી. અને એ ભાઈ ક્યાં નામ ભૈયા આપના? સંજીવરાય એમનું નામ છે, અને એવું કહે છે કે 3 દિવસથી ખાધું નથી. કલ્પના કરો, होटल में गया, होटल वाला भी पूरा लाइन था, खाना पूरा हो गया, वहाँ से गया दूसरे होटल वाले के पास, उसके पास भी पूरा हो गया। અભી આ ભાઈ કહે છે કે 3 દિવસથી જમવાનું મળ્યું નથી. જમવા ગયા, જમવાનું પૂરું થઈ ગયું, હોટલમાં ગયા, ત્યાં ન મળ્યું. એમની એ વ્યથા છે કે અમારું કોઈ સાંભળતું નથી. અમે તો આવડી મોટી મહાકાય તાકાત ધરાવતી ભાજપ સરકારને વિનંતી કરી છે. આજે અમારા સૌ સાથીઓ સાથે અમે ઉદ્ધાર રેલવે સ્ટેશન આવ્યા. અમને ઘણા દિવસોથી આ મેસેજ મળતા હતા કે લોકો બહુ મોટી પ્રમાણમાં હિજરત કરી રહ્યા છે ગેસની બોટલના કારણે. આજે 6 વર્ષ પછી 22 માર્ચના રોજ 6 વર્ષ પહેલા જનતા કર્ફ્યુ કરવામાં આવ્યો હતો, અને એની પછી આજે 6 વર્ષે પરિસ્થિતિ આની જ લોકો લાઈનમાં છે. નાનો માણસ દુઃખી છે. એટલે ગેસની બોટલ જેવી વાતની અંદર કોઈ માણસને આ સુરત છોડીને વહી જવું પડે, અમને તો બહુ દુઃખ લાગે છે. અમે તો માફી માગીએ છીએ આ લોકોની, ભાઈ માફ કરો, તમે સુરતમાં આવ્યા પણ અમે તમને રાખી ન શકીએ. આ સરકારની અણઆવડત બતાવે છે. સરકારે આ લોકોને ગેસ ન આપ્યો એટલે એને એમના ઘરે જવું પડે છે મજબૂરીની અંદર. અમે સરકારને વિનંતી કરીએ કે નાના માણસનું જુઓ, અને એમનું તમે નહીં જોવો ને તો મોટાને ફટકો પડવાનો છે. આ ભાજપ મોટાની પાર્ટી છે, પણ નાનો માણસ કામ નહીં કરે તો કાલ સવારે મિલો બંધ થઈ જશે. એ મિલોની અંદર જો બંધ થઈ જશે તો ટેક્સટાઇલ માર્કેટમાં આવતું કપડું એ ઊભું રહી જશે. હજારો લોકોના ઈએમઆઈઓ અટવાઈ જવાના છે. હજારો લોકોની જે ભાડા ભરે છે એ ભાડા એમની ઉપર ચડી જશે, વેપાર બંધ થઈ જશે. આ સુરતની હાલત બહુ ખરાબ થઈ જશે. આ નાના માણસો એ આપણા રાજ્યની, આપણા દેશની કરોડરજ્જુ છે, અર્થવ્યવસ્થા ચલાવનાર આ લોકો છે. એમને તો બક્ષો. ભાજપ અને મોદી સરકારને અમારી વિનંતી છે કે નાના માણસ સામે જુઓ. અમે યથા યોગ્ય એમને આજે ફૂડ પેકેટ આપવા આવ્યા છીએ. અમારા શહેર પ્રમુખ ધર્મેશભાઈ, અમારા કોર્પોરેટરો શ્રી રચનાબેન, મહેશભાઈ, અમારા સંગઠનના તમામ સાથીઓ સાથે, અને અમે એમની माफ़ी मांगिए थे. भाई साहब अब हमको आपकी माफ़ी इस कारण मांग रहे हैं कि आप लोग सूरत में आए, हम आप लोगों को अच्छी तरह से आपकी परवरिश नहीं कर पाए, लेकिन हम ये आश्वस्त भी कर रहे हैं हम सरकार से लड़ेंगे. सरकार को हम बताएंगे कि भाई छोटे लोगों के लिए कुछ भी हेल्प किया जाए और आपको जल्द सूरत के अंदर बुलाने का हम काम करेंगे. तो ठीक है, हम सरकार से आपकी बात करेंगे. આમ આદમી પાર્ટીનો ઉદય થયો, આમ આદમી પાર્ટી બની. નોટબંધીના સમયે પણ આમ આદમી પાર્ટીએ લાઇનમાં ઊભેલા લોકોની સેવા કરવાનો પ્રયાસ કર્યો હતો અને સેવા કરી હતી. કોરોના કાળમાં પણ ઓક્સિમીટર કેમ્પેન ચલાવી લોકોના ઘરે ઘરે જઈ લોકોના સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે ઓક્સિમીટર કેમ્પેનથી લોકોનું ઓક્સિજન માપી અને લોકોને સચેત કર્યા હતા. ત્યારબાદ આવેલા કોરોના કાળ એની બીજી લહેરમાં
લોકોની કાળજી માટે થઈ આઇસોલેશન સેન્ટર આમ આદમી પાર્ટીના નગરસેવકોએ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં 8 આઇસોલેશન સેન્ટરો ઊભા કરી લોકોની મહાભગીરથી સેવા કરવાનો પ્રયાસ કર્યો. આજે ફરી એવું જ એક રાષ્ટ્રીય સંકટ આપણા દેશની અંદર આવી ગયું છે ત્યારે સુરત શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ટેક્સટાઇલ ઉદ્યોગની જીવાદોરી સમાન આપણી કરોડરજ્જુ સમાન આ શ્રમિકો ગેસના બાટલાની અછતના કારણે ભાજપ સરકારની અનીતિના કારણે ગેસની જે કટોકટી સર્જાઈ છે એના કારણે આજે શ્રમિકો પરેશાન છે. એમને જમવાની વ્યવસ્થા માટે ગેસની બોટલો નથી મળતી એટલે પોતાના વતન ભણી જઈ રહ્યા છે ત્યારે એમની સેવા કરવાના ભાવ સાથે આમ આદમી પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ, તમામ નગરસેવકો, સંગઠનની ટીમ આજે ઉધના રેલવે સ્ટેશન ખાતે ફૂડ પેકેટ વિતરણ કરવા માટે આવ્યા છીએ અને અમે એમની માફી માંગવા આવ્યા છીએ અને એમને વિનંતી કરવા આવ્યા છીએ કે તમે સૌ સુરતના ઉદ્યોગના પ્રાણ છો, કરોડરજ્જુ છો. અમે અમારાથી જેટલી યથાશક્તિ સેવા થઈ શકે એટલા પ્રયાસો કરીએ છીએ. આજે 22મી માર્ચ છે. આજનો દિવસ એટલે 22મી માર્ચ. આજથી 6 વર્ષ પહેલાં આજના જ દિવસે 6 માર્ચ 2020ના રોજ આ દેશની અંદર જનતા કર્ફ્યુ લાગી હતી અને જનતા પરેશાન થઈ હતી. આજે એને 6 વર્ષ વ્યતીત થઈ ગયા. હજી આ સિસ્ટમમાં, આ વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારનો બદલાવ આવ્યો જ નથી. ત્યારે આપણને એમ થાય કે સરકાર શું કરે છે. સામાન્ય માણસો હેરાન છે, નાના માણસો, ગરીબ માણસો, શ્રમિકો હેરાન છે. કોરોના કાળમાં આ જ પરિસ્થિતિ હતી. કોરોના કાળમાં નાનો માણસ, શ્રમિક માણસ, મધ્યમવર્ગીય માણસ પોતે હેરાન હતો. પોતાના પરિવાર માટે હોસ્પિટલની અંદર બેડ નહોતા મળતા, ઓક્સિજન નહોતા મળતા, ઇન્જેક્શન નહોતા મળતા અને ભાજપ સરકારના મળતિયા એ સમયે પણ આ લોકોને હેરાન કરવાના આશય સાથે જાણે કે આ આફતને અવસર બનાવી ઇન્જેક્શનના, ઓક્સિજનના કાળા બજારમાં મસ્ત હતા, વ્યસ્ત હતા. અને આજે એ જ પરિસ્થિતિ સેમ ટુ સેમ. આજે ગેસની બોટલ નથી મળતી પણ કાળા બજારીઓ પાસે જાઓ તો 7,000, 8,000, 10,000માં એક ગેસના બાટલાની બોટલ મળે છે. આ ભાજપ સરકાર કાળા બજારીઓની સરકાર હોય એવું સ્પષ્ટપણે જણાઈ આવ્યું છે. 6 વર્ષ પહેલાંની પરિસ્થિતિ એની એ જ પરિસ્થિતિ આજે છે. તે દિવસે લાઇનમાં ઊભા હતા, નોટબંધી સમયે લાઇનમાં ઊભા છીએ અને આજે શ્રમિકો પોતાના ઘરે જવા માટે કાલે શાંતિ લાઇન લગાવીને ઊભા છે. તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં. આ બાજુ તમે જુઓ હજારોની સંખ્યામાં અહીંયા લોકો લાઈન લગાવીને ઊભા છે. અમારાથી શક્ય એટલા પ્રયાસો અમે કરી રહ્યા છીએ. લોકોની મદદ માટે આમ આદમી પાર્ટીનો ઉદય થયો અને એ આમ આદમી પાર્ટી આજે ફૂડ વિતરણ કરવાના સાથે, ફૂડ પેકેટ વિતરણ કરવાના આશય સાથે ઉધના રેલવે સ્ટેશન ખાતે આવી છે. અમે આ શ્રમિકોની માફી માંગીએ છીએ, સાથે એમને વિનંતી કરીએ છીએ તમે ભલે આજે જાઓ પણ તમે સુરત શહેરની કરોડરજ્જુ છો. આપણા રાષ્ટ્રના સાચા નિર્માતા તમે છો. આ રાષ્ટ્રની અર્થનીતિને એને ગતિ આપવાનું કામ આ શ્રમિકો કરે છે. જો શ્રમિકો જ નહીં બચે તો ઉદ્યોગો બચશે નહીં. તે દિવસે ઉદ્યોગપતિઓને ઇન્જેક્શન, બાટલા, ગેસના, ઓક્સિજનના બાટલા બધું મળતું હતું. આજે એ અમીરોને બધું મળી રહે છે. ગરીબો આજે હેરાન પરેશાન છે. ક્યાં સુધી સહીશું? આ પરિસ્થિતિને બદલવી પડશે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. શ્રમિક બચાવો, ઉદ્યોગ બચાવો. શ્રમિક બચાવો, ઉદ્યોગ બચાવો. શ્રમિક બચાવો, ઉદ્યોગ બચાવો. બોલો ભારત માતા કે જય. ભારત માતા કે જય. આ સમગ્ર ઘટના જોઈને આપણે શું લાગે છે કે સરકાર ક્યાંક નિષ્ફળ તો નથી થઈ ગઈ? મોંઘવારી ન અટકે કોઈ વાંધો નહીં, પણ મોંઘવારી વધે નહીં એનું ધ્યાન જોરથી સરકારે રાખવાનું હોય છે. અને સાથે ગેસ સિલિન્ડર જે તે મુશ્કેલી થઈ છે તે વાસ્તવિક સ્થિતિમાં છે
એ સાબિત કરતી એ ઘટના છે. અંગે આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.